તો આ સાથે જ એક બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરી અમદાવાદના ચંડોળામાં દબાણ મામલે નોંધાયો છે ગુનો। તળાવ પર ગેરકાયદે કબજો કરી વસવાટ કરવા મુદ્દે હવે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં લલ્લા બિહારી અને તેના પુત્ર સહિત 4 સામે ગુનો દાખલ થયો છે, જેમાં હુસૈન ઉર્ફે કાળિયો, નૂર મિયા શેખ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, તો જાકીર ગની પથ્થરવાળા વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। મણિનગર સિટી તાલુકાના મામલતદારે આ અંગે ફરિયાદ નોંધાવી છે। ચંડોળાને મિની બાંગ્લાદેશ બનાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, હવે ગેરકાયદે દબાણ મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। જાણા જે મિની બાંગ્લાદેશ બનાવનાર જે આ 4 જે શખ્સો છે તેના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તેની સાથે અન્ય અજાણ્યા શખ્સ એમ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં મહેમૂદ ઉર્ફે લલ્લા પઠાણ, તેનો પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણ, હુસૈન ઉર્ફે કાળિયો, નૂર મિયા શેખ અને જાકીર ગની પથ્થરવાલા સાથે જ અજાણ્યા શખ્સ એમ મળી અને 5 લોકો વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, જેમાં દિવાકર નરેન્દ્ર કુમાર કે જે મણિનગરના સિટી તાલુકાના મામલતદાર છે તેને આ ગુનો છે ઈસનપુરમાં નોંધવામાં આવ્યો છે। તે ફરિયાદી બન્યા છે। ખાસ છેલ્લા ઘણા સમયથી જે ચંડોળા તળાવ છે તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને પુરાણ કરી, ગેરકાયદેસર બાંધકામ કરી અને પાણીનો બોર બનાવી તથા જ ગટર લાઇનનું કનેક્શન ચંડોળા તળાવમાં આપી અને સરકારી મિલકત ઉપર ગેરકાયદેસર કબજો કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ઈરાદે આ 4 શખ્સો સહિત અજાણ્યા શખ્સો એ આ રીતનો જે ગુનો છે તે રચ્યો છે અને જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારની મિલકતમાં આ રીતનું તે લોકોએ દબાણ ઊભું કર્યું હતું। તે મામલે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। અલગ અલગ જે કલમો હેઠળ કે જે 329, 3, 324, 326 અને 61 મુજબનો ગુનો છે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકોની આગામી સમયમાં હવે ધરપકડ છે તે કરવામાં આવશે। સાથે જ આ મિની બાંગ્લાદેશ બનાવવામાં અનેક એવા સ્થાનિક નેતાઓથી લઈને લોકોનો પણ સપોર્ટ છે તે તપાસમાં પણ સામે આવશે। એટલે આખું જે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને આખું પુરાણ કરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ કરી પાણીનો બોર બનાવી તેમજ ગટર લાઇનનું કનેક્શન છે તે આપવામાં આવ્યું હતું અને જેને લઈને સરકારી મિલકત ઉપર આખો કબજો ઊભો કર્યો હતો। તો 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં તેના લલ્લા બિહારી, તેના પુત્ર સહિત અન્ય 4 લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ગેરકાયદે દબાણ ઊભું કરી ચંડોળાને જે મિની બાંગ્લાદેશ બનાવવાની કોશિશ કરવામાં આવી, આટલા વર્ષો સુધી જે દબાણ કરવામાં આવ્યું તે મામલે હવે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે।